જે તો થઈ ગયું લાંબી ટ્રીપમાં જવાનું પણ આગળ શું બનાવ બન્યો રામ જાણે પેલા જગીને તરત જવાનું થયું આપણે નહીં ભરવા હાલતા થઈ ગયા ટ્રેક્ટર આવી ગયું ટ્રેક્ટરમાં બેસી ગયા વાડીએ પહોંચી ગયા ખાર ગામ જવાનું હતું એટલે આપણે હટ ખટકો રાખીને નીણ ભરવા માંડ્યા ખડકાન કારીગર હું હતો પણ ગમે એમ કે નીણ ભરી નાખી બીજી ગાડીઓ લાવીને ઠેલવી હોતી નાખી આપણી વાડીમાં નજર નાખી તો ઘઉં બધા પડી ગયા હતા આડા. A few moments later. ઘરે આવીને આપણે ન લીધું તું તમને કીધું જ છે આપણે લાંબી ટ્રીપમાં જવાનું છે આપણા ગામના બસ સ્ટેન્ડ આવી ગયા પણ વાન કઈ મળતું નતું તડકાનું થોડીક રાહ જોઈ પછી આવું કંઈક સેટલ્યું મળી ગયું આપણે એમાં બેસી ગયા રેલવે સ્ટેશન સુધી રેલવે સ્ટેશન પહોંચી ગયા રેલગાડી આવી જાય રેલગાડીમાં બેસી ગયા થોડીક વાર પછી જોયું પછી બોટાદ પહોંચી ગયા હતા પછી મેં મારું મોઢું જોયું એટલે હું કેવો લાગુ છું લ્યા તમને હું મને ખબર હતી હું નતો સારો લાગતો પણ કમેન્ટમાં હિંમત લખજો સારો લાગે રેલગાડીમાં જોયું તો ચણેચોળ વાળો આવી ગયો પણ આપણે ન ખાઈથી બાણ ઉભી રહ્યું મને એમ થયું લાઈન સ્પાઈડરમેન ગોડે ઠેકડો મારું આપણે કે લાંબી ટ્રીપમાં નથી જાણું નિંગાળા જાણું હતું કારણ કે આપણે જઈશું ઉગામેડી આપણે પાછા મોટા માણસો રહ્યો એટલે આપણને ગાડી લેવા આવે ગમેડી તો આપણે પહોંચી જતા પણ આપણે ધર્મ અંદર ની મહિલા જોવા ગયા મહિલા તો બહુ હતા પછી તો અમે ઘર તરફ પાગ્યા કારણ કે મહિલા જેવા તો અમે હતા સમજ રહ્યો પછી તો આપણે ઘરે પહોંચી જતા તમે ક્યાં થઈ શકો કોનું ઘર છે મારા કાકાનું ઘર છે હાંચ પડીને આપણે જાણું તું ગોડકા દાળ બાટી લેવા પછી અમે હો ડોટા હાલતા થઈ ગયા આ ગોડકા દાળ બાટી બહુ વખણા કોને કોને દાળ બાટી ખાઈ કોમેન્ટમાં જણાવતા જાય આપણે ઘરે આતા રહ્યા હતા દાળ બાટી પણ ખાવા બેસી ગયા હતા જોશો એવી દાળ બાટી આહા સારું હાલો વિડીયો પણ લાંબો થઈ ગયો છે વિડીયોને અહીંયા એન્ડ આવી દેવી સારો લાગ્યો તો લાઈક કરી નાખો ફોલો કરવાનું બાકી ફોલો કરી નાખો મળીએ બીજા વિડીયોમાં.